નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિકની વાત કરવાના છીએ જેનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન. હવે આ ટોપિકની અંદર જો આપણે સમજીએ તો સમજી લો કે હું તમને એમ કહું કે યામાક્સ પદ્ધતિના ઉગમ બિંદુ પાસે એક વિદ્યુતભાર મૂકેલો છે જેનું નામ છે પ્લસ. તો આ વિદ્યુતભાર વડે એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર રચાવાનું છે. ઓકે, હવે એ વિદ્યુત ક્ષેત્રની અંદર ધારો કે આપણે અનંત અંતરે એક વિદ્યુતભાર રહેલો છે જેને આપણે નામ આપીએ છીએ Q0, જે ખૂબ જ સૂક્ષ્મ વિદ્યુતભાર છે, જેને આપણે પરીક્ષણ વિદ્યુતભાર પણ કહી શકીએ છીએ. જે અનંત અંતરે છે એ બિંદુનું નામ આપી દઈએ R. જે અનંત અંતરે આવેલું બિંદુ છે એટલે ઇન્ફિનિટી ડિસ્ટન્સ છે એવું આપણે ધારી લઈએ. ઓકે, તો આ જે Q0 વિદ્યુતભાર છે એને આપણે અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ એક બિંદુ પાસે લાવવો છે. સમજી લો કે આની આસપાસ જે વિદ્યુત ક્ષેત્ર છે એની અંદર આપણે આ Q0 ને P બિંદુ પાસે લાવવો છે. Q0 ને આપણે R થી કયા બિંદુ પાસે લાવવો છે? P બિંદુ પાસે લાવવો છે. તો એના માટે આપણે કંઈક ના કંઈક કાર્ય કરવું પડશે. કેમ કાર્ય કરવું પડશે આપણે જાણીએ છીએ, કારણ કે પ્લસ Q અને Q0 વચ્ચે અપાકર્ષી વિદ્યુતીય બળ લાગે છે જેને આપણે કહીએ છીએ Fe. આપણે એ અપાકર્ષી બળની વિરુદ્ધ દિશામાં કંઈક ના કંઈક કાર્ય કરવું પડશે, કારણ કે આ પ્લસ Q Q0 ને અપાકર્ષે છે એટલે કે દૂર ધકેલે છે. જેથી આપણે જો Q0 ને R થી P બિંદુ સુધી લાવવો હોય તો આ અપાકર્ષી બળની વિરુદ્ધ દિશામાં કંઈક ના કંઈક શું લગાડવું પડશે? બાહ્ય બળ લગાડવું પડશે, F એક્સટર્નલ. બરોબર છે? તો જ Q0 વિદ્યુતભાર જે છે એ R થી ક્યાં આવશે? P બિંદુ સુધી આવશે, એમનામ આવશે નહીં. બરોબર છે? હવે અહીંયા જરા સમજો કે આપણે જ્યારે Q0 ને R થી P બિંદુ સુધી લાવીએ છીએ તો એના માટે આપણે કંઈક ના કંઈક બાહ્ય બળ લગાડ્યું છે અને એ દિશામાં સ્થાનાંતર થયું છે, મતલબ કે કંઈક ના કંઈક શું થયું છે? કાર્ય થયું છે. તો આપણે ટૂંકમાં એવું કહી શકીએ કે Q0 ને R થી P બિંદુ સુધી લાવવા માટે કંઈક ના કંઈક કાર્ય કરવું પડે છે અને એ કાર્ય P બિંદુ પાસેનું શું બનશે? સ્થિતિમાન બનશે, અથવા તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન બનશે. અહીંયા આગળ હું એક સ્ટેટમેન્ટ લખું છું, જરા ધ્યાનથી એને સમજજો. આપેલ વિદ્યુત ક્ષેત્રમાં બિંદુવત એકમ ધન વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ એટલે કે ચોખ્ખું બળ પણ તમે કહી શકો છો. બરોબર? લાગતું પરિણામી બળ શૂન્ય રાખીને તેને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્યને તે બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કહે છે. સ્ટેટમેન્ટ શું લખેલું છે કે આપેલ વિદ્યુત ક્ષેત્રમાં બિંદુવત એકમ ધન વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ શૂન્ય રાખીને આપણે શું કરવાનું છે? તો આ જે આપેલ વિદ્યુત ક્ષેત્ર છે એની અંદર બિંદુવત એકમ ધન વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ શૂન્ય રાખીને આના પર લાગતું પરિણામી બળ કેટલું રાખવાનું છે? શૂન્ય રાખવાનું છે. મતલબ કે Fe શું થવું જોઈએ? F એક્સટર્નલ. બંને સમાન મૂલ્યના અને પરસ્પર કેવા હોવા જોઈએ? વિરુદ્ધ દિશામાં. તો પરિણામી બળ કેટલું થઈ જાય? શૂન્ય થઈ જાય. બરોબર છે? એટલે કે કઈ કન્ડિશન આવી હોવી જોઈએ, F એક્સટર્નલ Fe. તો પરિણામી બળ શું થઈ જશે? શૂન્ય થઈ જશે. એવું શૂન્ય રાખીને તેને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુએ લાવવા માટે
વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું શું કહે છે? વિદ્યુત સ્થિતિમાન કહે છે. આપણે Q0 ને R બિંદુએથી P બિંદુએ લાવવા માટે કંઈક ના કંઈક શું કરવું પડશે? કાર્ય કરવું પડશે. WRP એ કાર્ય P બિંદુ પાસેનું શું બની જશે? સ્થિતિમાન બની જશે. વ્યાખ્યા બરોબર સમજજો. મેં અહીંયા આગળ જે સ્ટેટમેન્ટ લખ્યું છે એ ખૂબ જ અગત્યનું છે. ફરીથી એકવાર જોજો કે આપેલ વિદ્યુત ક્ષેત્રમાં બિંદુવત એકમ ધન વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ શૂન્ય રાખીને, આના પર લાગતું પરિણામી બળ કેટલું રાખીને? શૂન્ય રાખીને તેને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન અથવા તો વિદ્યુત સ્થિતિમાન કહે છે. બરોબર છે? ઓકે, હવે જરા સમજો કે અહીંયા આગળ જે કન્ડિશન મેં દર્શાવી છે એ મુજબ આપણે એવું વિચારીએ કે આ તો આપણે અનંત અંતરે કહેલું છે, પરંતુ સપોઝ એવું વિચારીએ કે આપણે જે આ Q0 વિદ્યુતભાર છે એ કઈ કન્ડિશન આવી વિચારીએ. જરા જોજો કે અહીંયા આગળ +Q વિદ્યુતભાર હતો, એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર આ રીતનું વિચારી શકાય. હવે Q0 વિદ્યુતભાર જે છે એ વિદ્યુત ક્ષેત્રની અંદરના વિસ્તારમાં હોય R બિંદુ પાસે, અને ત્યાંથી આપણે એને ક્યાં લાવીએ? P બિંદુ પાસે લાવીએ. ત્યાંથી એને ક્યાં લાવીએ? P બિંદુ પાસે. તો એના માટે કંઈક ના કંઈક કાર્ય કરવું પડશે. હવે જરા જોજો, મેં કન્ડિશનમાં એક ફેરફાર કર્યો કે Q0 વિદ્યુતભાર મેં વિદ્યુત ક્ષેત્રની અંદરના વિસ્તારમાં મૂકેલો છે. બરોબર છે? તો એ વખતે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય તો એ કન્ડિશનમાં શું લખાશે જરા જોજો. તો Vp - VR વર્ક ડન R થી P સુધી લાવવા માટે અપન શું આવશે? Q0. બરોબર છે? આ જે સૂત્ર લખ્યું છે એ વિદ્યુત સ્થિતિમાનનો શું દર્શાવે છે? તફાવત. બરોબર? એકમ ધન વિદ્યુતભારને R થી P બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો શું કહેવાશે? તફાવત. પરંતુ આ કન્ડિશન ક્યારે? કે જ્યારે આ Q0 વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રની અંદરના વિસ્તારમાં હોય. બરોબર છે? આપણે જાણીએ છીએ કે આ જે વર્ક ડન છે વિદ્યુત ક્ષેત્રમાં આપણે R થી P બિંદુ સુધી Q0 ને લાવવા માટે કરવું પડતું કાર્ય એ સ્થિતિ ઊર્જાના તફાવત જેટલું હોય છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એ વસ્તુ જોઈ ચૂક્યા છીએ, વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત. જો તમે એ ભણ્યા ન હોય તો એને એક વખત ફરીથી તમારે જોવાનું રહેશે. એની લિંક હું ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઈશ, એ જરા તમે જોઈ લેજો. ઓકે, તો જરા જોજો. તો આને શું લખાશે? Vp - VR UP - શું લખવામાં આવશે? UR. બરોબર છે? ઓકે, અપન શું થઈ જશે? Q0. આ જે સૂત્ર બન્યું છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દર્શાવે છે. આ શું દર્શાવે છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરોબર છે? આ જરા ધ્યાન રાખજો. આ જે સૂત્ર છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દર્શાવશે. ઓકે, હવે જરા ધ્યાન રાખજો કે અહીંયા આગળ આપણે સપોઝ એવું વિચારી લઈએ કે R બિંદુ જે છે એ અનંત અંતરે હોય, વિદ્યુત ક્ષેત્રમાં ના હોય પરંતુ કેવું હોય? અનંત અંતરે હોય. તો અનંત અંતરે સ્થિતિમાન કેટલું હોય? શૂન્ય. કારણ કે ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્રની કોઈ અસર હશે નહીં. તો એ વખતે જો VR બરાબર 0 લઈ લઈએ તો શું થશે? જરા જોજો. આપણે એવું ધારી લઈએ કે R બિંદુ કેવા અંતરે? અનંત અંતરે હોય. તો એ વખતે R બિંદુ પાસેનું સ્થિતિમાન કેટલું લેવું પડશે? 0. જો એ 0 લઈ લઈએ તો શું થઈ જાય? Vp UP - UR અપન શું થઈ જશે? Q0. બરોબર છે? આ P બિંદુ પાસેનું શું દર્શાવે છે? સ્થિતિમાન દર્શાવે છે. આ સ્થિતિ ઊર્જાનો તફાવત જે છે એ શું દર્શાવે છે? R થી P બિંદુ સુધી Q0 ને લાવવા માટે કરવું પડતું કાર્ય છે. બરોબર છે? જે સ્થિતિ ઊર્જાના તફાવત પરથી આપણે લખતા હતા. ઓકે, તો અહીંયા આગળ જો આપણે R બિંદુ અનંત અંતરે લઈ લઈએ, ઇન્ફિનિટ અંતરે લઈ લઈએ, તો એ વખતે એનું જે સ્થિતિમાન છે અનંત અંતરે એ કેટલું થઈ જશે? 0 થઈ જશે. VR બરાબર 0. તો એ વખતે આ સૂત્ર શું બની જાય? Vp બરાબર UP - UR અપન શું થઈ જશે? Q0 થઈ જશે. આના ઉપરથી આપણે જો એક વ્યાખ્યા લખવી હોય સ્થિતિમાનની તો શું લખી શકાય? એ જરા જોજો. પ્રોપર વ્યાખ્યા તો શું લખાશે? અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાંના
વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ વડે થતા કાર્યને વિદ્યુત ક્ષેત્રમાં તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. વ્યાખ્યા જોજો કે વિદ્યુત સ્થિતિમાનની પ્રોપર વ્યાખ્યા તમે આ રીતે લખી શકો છો. કેવા અંતરેથી? તો અનંત અંતરેથી. આપણે r બિંદુ કેવા અંતરે વિચારી લીધું? અનંત અંતરે, બરોબર છે. તો અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. વ્યાખ્યા થઈ ગઈ, બરોબર છે. તો વ્યાખ્યા તમારે ખાસ ધ્યાન રાખવાની છે. એક વાર ફરીથી જોજો. કેવા અંતરેથી? તો અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ વડે થતા કાર્યને વિદ્યુત ક્ષેત્રમાં તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. ક્લિયર છે આની વસ્તુ? તો આખી થિયરી એકદમ ઈઝી છે. તમારે એને કઈ રીતે સમજવાની છે એ જરા જોજો. તો સૌથી પહેલી શરત કે જ્યારે આપણે Q0 ને r બિંદુ એટલે કે અનંત અંતરેથી p બિંદુએ લાવીએ તો એ વખતે પરિણામી બળ કેટલું થવું જોઈએ? 0. આપણે એવું નથી કરવાનું કે Q0 ને ઉઠાઈને ફટાફટ r થી p બિંદુ સુધી લાવવાનું છે. આપણે એને ખૂબ જ ધીરેથી લાવવાનું છે. પ્રવેગી ગતિ કરવો જોઈએ નહીં, અચળ ઝડપે આવવું જોઈએ, બરોબર છે. એટલા માટે આ સ્ટેટમેન્ટ લખેલું છે, જરા ધ્યાનથી જુઓ. આપેલ વિદ્યુત ક્ષેત્રમાં બિંદુવત એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ 0 રાખીને, પરિણામી બળ કેવું રાખીને? 0 રાખીને તેને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું શું કહેવાશે? સ્થિતિમાન કહેવાશે, બરોબર છે. એના પછી આ જે ટોપિક છે એ કોના માટે છે? સમજી લો કે આપણે r બિંદુ વિદ્યુત ક્ષેત્રની અંદર આવેલું હોય, અનંત અંતરે ના હોય પરંતુ વિદ્યુત ક્ષેત્રની અંદર હોય, તો સ્થિતિમાનનો તફાવત શું લખાય? તો આપણે r થી જો લાવીએ p બિંદુ પાસે, એટલે કે કન્ડિશન કઈ આવી જે મેં પહેલા તમને સમજાવી એ રીતે, બરોબર છે. r બિંદુ જે છે એ વિદ્યુત ક્ષેત્રની અંદરના વિસ્તારમાં હોય અને આપણે Q0 ને r થી જો લાવીએ p બિંદુ સુધી, બરોબર છે. તો એ વખતે સ્થિતિમાનનો તફાવત શું થાય? આપણે r થી જો લાવીએ છીએ p બિંદુ સુધી, તો p બિંદુ પાસેનું સ્થિતિમાન શું લખાય? Vp. અને r બિંદુ પાસેનું શું થાય? Vr. તો સ્થિતિમાનનો તફાવત શું થઈ જાય? Vp Vr વર્ક ડન Q0 ને r થી p બિંદુ સુધી લાવવા માટેનું અપર શું આવશે? Q0, બરોબર છે. Vp Vr બરાબર આ વર્ક ડન કેટલું થાય? તો સ્થિતિ ઊર્જાના તફાવત જેટલું થાય, બરોબર છે. તો Up શું થઈ જાય? Ur અપર શું થઈ જશે? Q0. આ જે સૂત્ર બન્યું છે એ વિદ્યુત સ્થિતિમાનનો શું દર્શાવે છે? તફાવત દર્શાવે છે, બરોબર છે. યાદ રાખજો, આ સ્થિતિમાનનો શું દર્શાવ્યો? તફાવત. પરંતુ સમજી લો કે હું r બિંદુ અનંત અંતરે લઈ લઉં આ વસ્તુ, તો એ વખતે અનંત અંતરે સ્થિતિમાન કેટલું થઈ જાય? 0 થઈ જાય. તો Vr બરાબર 0 લખી કાઢો. તો Vp બરાબર શું થઈ ગયું? Up Ur અપર શું થયું? Q0. એના ઉપરથી મેં વ્યાખ્યા લખેલી છે. કેવા અંતરેથી? કેવા અંતરે મૂક્યું? અનંત અંતરેથી. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું શું કહેવાય છે? વિદ્યુત સ્થિતિમાન કહે છે, બરોબર છે. આ એની વ્યાખ્યા થઈ ગઈ. આ વસ્તુ તમારે એક્ઝેક્ટ સમજવી પડશે તો જ આની અંદર તમને ખ્યાલ આવશે. ઓકે. એના પછી આની અંદર કેટલાક બીજા મહત્વના પોઈન્ટ જો આપણે કહેવા હોય તો એ કયા કહી શકાય? તો અહીંનો આગળ જે આપણે ઓલરેડી જાણીએ છીએ એ ટાઈપના જ પોઈન્ટ છે. તો પહેલો પોઈન્ટ કે અહીંનો આગળ કરવું પડતું કાર્ય જે છે, અહીં આપણે એમ લખી શકીએ કે Q0 પર થતું કાર્ય, Q0 જે આપણો પરીક્ષણ વિદ્યુત ભાર છે એ Q0 પર થતું કાર્ય આપણે એમ કહી શકીએ કે માર્ગ પર આધારિત નથી. માર્ગ પર આધારિત
આધારિત નથી, પરંતુ માત્ર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન, પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધારિત છે. બરોબર છે. આ પહેલો પોઈન્ટ મેં લખેલો છે. અહીંયા આપણે કેવો તો એમ કહી શકીએ કે મહત્વના મુદ્દા જે યાદ રાખવા જેવા છે કે Q નોટ પર થતું કાર્ય, આપણે Q નોટ પર બળ લગાડીએ છીએ, બળની દિશામાં સ્થાનાંતર થાય છે, એટલે કે Q નોટ પર થતું કાર્ય એ માર્ગ પર આધારિત હોતું નથી, પરંતુ માત્ર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધારિત હોય છે. એટલે કે આપણે આ જે Q નોટ વિદ્યુતભાર છે એને R થી P બિંદુ સુધી લાવવા માટે ઘણા બધા માર્ગ વિચારી શકાય, અનેક માર્ગ વિચારી શકાય. સમજી લો કે R થી P બિંદુ સુધી આ રીતે લાવીએ, અથવા તો હું આ રીતે લાવું, અથવા તો હું આ રીતે લાવું, અથવા તો પછી આ રીતે લાવીએ. બરોબર છે. તો આ રીતે તમે અનેક માર્ગ વિચારી શકો છો અને તમે એમ કહી શકો છો કે અહીંયા આગળ થતું કાર્ય એ માર્ગ પર આધારિત હોતું નથી. બરોબર છે. એના પછી બીજો એક પોઈન્ટ આપણે લખવો હોય તો શું લખી શકાય એ જરા જોજો. તો એના માટે હું એમ કહી શકું છું કે અહીંયા આગળ લાગતું જે આ બાહ્ય બળ છે એ વિદ્યુતીય બળની કઈ દિશામાં હોવું જોઈએ? વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. બરોબર છે. તો એ પોઈન્ટ આપણે અહીંયા લખી કાઢીએ કે અહીં Q નોટ પર લાગતું બાહ્ય બળ, Q નોટ પર લાગતું બાહ્ય બળ F એક્સટર્નલ એ વિદ્યુતીય બળની, વિદ્યુતીય બળ અથવા તો વિદ્યુત ક્ષેત્ર લખી શકો, વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં હોવું જરૂરી છે. તો આ બે પોઈન્ટ તમારે ખાસ ધ્યાન રાખવાના છે. પહેલો કયો કે માર્ગ પર આધારિત નથી, માત્ર કયા સ્થાનો પર? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધારિત છે. ઓકે. અને બીજો કયો કે Q નોટ પર લાગતું બાહ્ય બળ, બાહ્ય બળ એ વિદ્યુતીય બળની કઈ દિશામાં હોવું જોઈએ? વિરુદ્ધ દિશામાં. અને સમાન મૂલ્યનું પણ હોવું જોઈએ. વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યનું હોવું જરૂરી છે. તો જ પરિણામી બળ શૂન્ય થશે, નહીં તો એ થશે નહીં. બરોબર છે. ઓકે. એના પછી આપણે એમ કહી શકીએ કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ છે? તો અદિશ રાશિ છે. આ યાદ રાખવા જેવી વસ્તુ છે, કદાચ એમસીક્યુ ની અંદર પૂછી શકાય કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ છે? તો અદિશ રાશિ છે. ઓકે. એના પછી કદાચ કોઈ એમ કહે કે આનો એસઆઈ એકમ શું થાય? તો એસઆઈ એકમ તમે ઇઝીલી લખી શકશો. આપણે કઈ રીતે લખ્યો હતો યાદ કરો કે મેં તમને કંઈક આવું કહ્યું હતું કે Vp VR વર્ક ડન ઓફ R થી P સુધી अपन શું આવે છે? Q નોટ. તો આના ઉપરથી તમે બનાવી શકો. બરોબર છે. એના પછી આપણે એમ કહ્યું હતું કે R બિંદુ અનંત અંતરે હોય તો Vp બરાબર W R થી P अपन શું થઈ જાય? Q નોટ. બરોબર. ઓકે. હવે આના ઉપરથી કેવું હોય તો શું લખાય? Vp બરાબર થઈ જતું હતું તો આ કાર્ય છે अपन શું થયો? વિદ્યુતભાર. તો SI એકમ શું થાય? જૂલ પ્રતિ શું થઈ જશે? કુલમ. કાર્યનો એકમ જૂલ, વિદ્યુતભારનો કુલમ, અથવા તો તમે આને વોલ્ટ પણ કહી શકો છો, જેનો સંકેત છે V. ઓકે. એના પછી કદાચ જો કેવું હોય તો પારિમાણિક સૂત્ર શું લખી શકાય? તો તમે ઇઝીલી લખી શકશો કે કાર્યનું પારિમાણિક સૂત્ર શું લખતા? ઉપર કાર્ય આવતું હતું ને, કાર્ય ભાગ્યા વિદ્યુતભાર, તો m1 L2 T - 2 કાર્ય માટે થશે. अपन વિદ્યુતભારનું શું આવશે? A1 T1. તો પારિમાણિક સૂત્ર શું બની જાય જરા જોજો? m1 L2 T - 3 A - 1 થઈ જશે આવું. બરોબર છે. ઓકે. આ રીતે પારિમાણિક સૂત્ર પણ લખી શકાય છે. આવા ક્વેશ્ચન એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે છે, એટલે જરા આવા ક્વેશ્ચનો છૂટી ન જાય એનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. તો આખી થિયરીની અંદર કઈ છે ને તમારે માઇન્ડમાં આખો કોન્સેપ્ટ બેસાડવાનો છે, કારણ કે તમે આને જ્યાર સુધી માઇન્ડની અંદર પ્રેક્ટિકલી નહીં વિચારો ત્યાર સુધી આને લખી શકશો નહીં. બરોબર છે. ઓકે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એક નવા ટોપિક સાથે ચર્ચા શરૂ કરીશું.
ત્યાર સુધી જય હિન્દ.